આકર્ષણનો નિયમ અને સંપત્તિનું વિજ્ઞાન. ચાલો આ વિશ્લેષણમાં આપણે આ જ વાતને ઊંડાણથી સમજીએ. શું એવું બની શકે કે આપણા વિચારો આપણી સંપત્તિને ખરેખર આકાર આપી શકે? ચાલો આ સવાલનો જવાબ શોધીએ. હવે આ સવાલ જુઓ, શું આપણા વિચારોમાં એટલી તાકાત છે કે તે આપણી નાણાકીય વાસ્તવિકતાને બદલી શકે? મને ખાતરી છે કે આ વિચાર ક્યારેક ને ક્યારેક તો આપણા બધાના મનમાં આવ્યો જ હશે. શું માત્ર પોઝિટિવ વિચારવાથી આપણી આર્થિક સ્થિતિ સુધરી શકે? આ એ જ મૂળભૂત સવાલ છે જેણે લાખો લોકોને વિચારતા કરી દીધા છે. તો ચાલો શરૂઆત કરીએ એકદમ પાયાની વાતથી. સંપત્તિનો પ્રશ્ન. જો આપણા બધાની એક સામાન્ય ઈચ્છા હોય છે, આર્થિક સુરક્ષા, બરાબર ને? પણ ઘણીવાર એવું થાય છે કે આ લક્ષ્ય હાંસલ કરવા જતાં તણાવ અને ચિંતાનો સામનો કરવો પડે છે. તો સવાલ એ છે કે શું આમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો છે ખરો? આ જ નાણાકીય પડકારોના જવાબ તરીકે એક બહુ જ રસપ્રદ અને કદાચ થોડો વિવાદાસ્પદ સિદ્ધાંત રજૂ કરવામાં આવ્યો છે, અને એ છે આકર્ષણનો સિદ્ધાંત. ચાલો જોઈએ કે આખરે આ છે શું. તો આકર્ષણનો નિયમ શું કહે છે? સિદ્ધાંત એકદમ સીધો અને સરળ છે. સમાન વસ્તુ સમાન વસ્તુને આકર્ષે છે. મતલબ કે એવું કહેવાય છે કે આપણા સકારાત્મક કે નકારાત્મક વિચારો જ આપણા જીવનમાં સકારાત્મક કે નકારાત્મક અનુભવો લઈને આવે છે. વિચારો કે આપણા વિચારો એક ચુંબક જેવા છે. પોઝિટિવ વિચારો પોઝિટિવ પરિણામોને ખેંચે છે, અને નેગેટિવ વિચારો તો પરિણામ પણ એવું જ. હવે આ વાક્ય પર ધ્યાન આપો. બ્રહ્માંડ તમે જે કહો છો તે સાંભળતું નથી. તે તમે જે માનો છો તેના કંપનને અનુભવે છે. આ બહુ જ ઊંડી વાત છે. આનો અર્થ એ થયો કે માત્ર એમ કહેવું કે મારે પૈસા જોઈએ છે એટલું પૂરતું નથી. અસલી વાત તો એ છે કે આપણી અંદરની માન્યતા શું છે. બ્રહ્માંડ આપણા શબ્દોને નહીં, પણ આપણી ઊંડી માન્યતાના વાઇબ્રેશનને પકડે છે. સવાલ એ છે કે શું આપણે ખરેખર દિલથી માનીએ છીએ કે આપણે સંપત્તિને લાયક છીએ? તો પછી સવાલ એ થાય કે આ બધું કામ કઈ રીતે કરતું હોય છે? આ સિદ્ધાંત પાછળનું કહેવાતું વિજ્ઞાન શું છે? જવાબ છે કંપન અથવા વાઇબ્રેશનના કોન્સેપ્ટમાં. એવું માનવામાં આવે છે કે આપણા વિચારો અને આપણી લાગણીઓ એક ખાસ પ્રકારની ઊર્જા ફેલાવે છે. એટલે કે આપણા મનમાં જે પણ વિચાર આવે છે ને, ભલે ને પછી એ ગમે તેટલો નાનો કેમ ન હોય, એ માત્ર આપણા મગજ પૂરતો સીમિત નથી રહેતો. આ સિદ્ધાંત મુજબ દરેક વિચાર બ્રહ્માંડમાં એક સિગ્નલ, એક ફ્રીક્વન્સી મોકલે છે, અને પછી એ જ ફ્રીક્વન્સીની વસ્તુઓ અને સંજોગો આપણી તરફ પાછા ખેંચાઈને આવે છે. અહીં જુઓ, બે તદ્દન અલગ ફ્રીક્વન્સીની વાત છે. એક છે અછતની માનસિકતા, જે સતત કહે છે મારી પાસે પૂરતું નથી, જેમાં હંમેશા ગુમાવવાનો ડર હોય છે. અને બીજી બાજુ છે વિપુલતાની માનસિકતા, જે માને છે કે દરેક જગ્યાએ તક છે અને જે કંઈ પણ છે એના માટે આભાર માને છે. હવે વિચારવાની વાત એ છે કે આપણું મગજ મોટાભાગે આ બેમાંથી કઈ ફ્રીક્વન્સી પર કામ કરે છે. સારું, તો સિદ્ધાંત તો સમજાઈ ગયો, પણ વાત આવે છે એને અમલમાં મૂકવાની. તો હવે એ જોઈએ કે એવી કઈ ટેકનિક્સ છે, કઈ ટૂલકિટ છે જેનાથી આ સિદ્ધાંતને વાસ્તવિકતામાં લાવી શકાય એમ કહેવાય છે. તો આ રહી સંપત્તિ આકર્ષવા માટેની એક 3 સ્ટેપ પ્રોસેસ. સ્ટેપ 1, તમારો ઈરાદો એકદમ સ્પષ્ટ કરો. મતલબ નાણાકીય સફળતા તમારા માટે શું છે એ ચોક્કસપણે નક્કી કરો. બીજું સ્ટેપ છે વિઝ્યુલાઇઝેશન, એટલે કે એવું અનુભવો અને કલ્પના કરો કે તમે એ ધ્યેય હાંસલ કરી જ લીધો છે. અને ત્રીજું અને સૌથી અગત્યનું, કૃતજ્ઞતા. તમારી પાસે અત્યારે જે કાંઈ પણ છે, ભલે નાનું હોય, એના માટે આભાર માનો. આ 3 પગલાં ખૂબ જ મહત્વના ગણાય છે. પણ યાદ રાખજો, આમાં સૌથી અગત્યની વસ્તુ છે સાતત્ય. આ કોઈ એક દિવસનો ખેલ નથી કે જાદુઈ સ્વિચ દબાવી દીધી અને કામ થઈ ગયું. ના, આને એક માનસિક કસરત જેવું સમજવું પડે, જે નિયમિતપણે કરવાથી જ એની અસર દેખાય છે અને તમારી વાઇબ્રેશનલ ફ્રીક્વન્સી બદલાય છે. અને હવે આપણે આવી ગયા છીએ આખા વિશ્લેષણના સૌથી મહત્વના અને પ્રેક્ટિકલ ભાગ પર, જ્યાં વિચાર અને ક્રિયા એકબીજાને મળે છે. તો આખરે આ બધું જોડાય છે ક્યાં? જુઓ, પોઝિટિવ માઇન્ડસેટનો અર્થ માત્ર સારા વિચારો કરવો એ નથી. જ્યારે આપણી માનસિકતા સકારાત્મક હોય છે ત્યારે આપણને એવી તકો દેખાવા લાગે છે જે પહેલાં નહોતી દેખાતી. સફળતાનો અનુભવ આપણને આત્મવિશ્વાસથી કામ કરવા માટે પ્રેરણા આપે છે, અને જ્યારે આપણે કૃતજ્ઞતા અનુભવીએ છીએ ત્યારે આપણે ડરથી નહીં પણ સમજી વિચારીને નાણાકીય નિર્ણયો લઈએ છીએ. ટૂંકમાં આપણા વિચારો જ આપણી ક્રિયાઓને સાચી દિશા આપે છે. અને આ બધી ચર્ચાના અંતે એક મોટો સવાલ ઊભો થાય છે. વિચારની શક્તિ ક્યાં પૂરી થાય છે અને ક્રિયાની જરૂરિયાત ક્યાંથી શરૂ થાય છે? કારણ કે જુઓ, માત્ર વિચારવું પૂરતું નથી.
અને કદાચ માત્ર આંધળી મહેનત કરવી પણ પૂરતી નથી. સાચી સફળતા આ બંનેના સંતુલનમાં છુપાયેલી હોય એવું લાગે છે. એક મજબૂત સકારાત્મક માનસિકતા અને એને અનુરૂપ સાચી દિશામાં થતી ક્રિયા. હવે આ બેલેન્સ કેવી રીતે બનાવવું? એ જ તો અસલી પડકાર છે.